ત્યારે આપણે જનતા રેડ કરતા હતા, એવી રીતે હવે જનતાએ જાગૃત થઈ અને પગલાં લેવા જોઈએ, નહીતર સરકાર ઊંઘેલી છે એ કદાચ જાગશે ને એવું મને લાગી રહ્યું. આ માંગ છે ટીઆરપી ગેમ ઝોનમાં જીવ ગુમાવેલા જય અનિલભાઈ ગોરેચાના કાકાની. હાલ એક પછી એક પરિજનોને સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી વખત મોઢું પણ ન જોઈ શકનારા પરિવારજનો તંત્ર સામે હૈયા વરાળ કાઢી રહ્યા છે. અંતિમ વિદાય આપવા સ્મશાને પહોંચેલા ગ્રામજનોના આંસુઓ પણ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. સખતમાં સખત સજા મળે અને સખતમાં સખત તાત્કાલિક કોઈ પણ જાતના સરકારી પોતાના અધિકારીઓને તાત્કાલિક સજા મળે, તાત્કાલિક આરોપી હાજર થાય અને સખતમાં સખત સજા મળે એવું અમે ઈચ્છીએ છીએ. આવી ઘટનાઓ ન બને એના માટે અને બીજી વાર આવી ઘટના ન બને એના માટે સરકાર સક્રિય બને. આવી ઘટના બની છે એવા આરોપીને સખતમાં સખત સજા મળે એવો દાખલો બેસાડો. અહીં આઘાતની વાત એ પણ છે કે 3 ભાઈ બહેનમાં સૌથી નાના જયે 2 મહિના પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. 2 મહિનામાં જ પરિવારના વધુ એક સભ્યની અંતિમ વિધિ કરનાર એ પરિવારની સ્થિતિ હાલ વર્ણવી શકાય તેમ નથી. મહત્વનું છે કે અગ્નિકાંડની ઘટનામાં 30 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી હાલ 11 લોકોના મૃતદેહ ડીએનએ પછી તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 4 લોકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જો કે હવે ડીએનએ મેચ થાય તો પણ આ પરિવારો માટે શું કામનું, કારણ કે તેમના વહાલ સોયા તો કાયમી માટે તેમને છોડીને જતા રહ્યા છે. હવે તો બસ ન્યાયની આશા છે. શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.